ભલે હવે મારી આ ઘડે ઘડે આ રામ રામ ચમ બોલાવો છો? કોકના હંભરા ના હું કહું, દરેક ધામોમાં દરેક તીર્થોમાં તમે દર્શન માટે જતા હોય અને દર્શનનો જો ખરેખરમાં લાભ જોતો હોય અને ધામના માતાજી ભગવાનની કૃપા મેળવવી હોય તો એ ધામમાં કદાચ કોઈ કારણોસર તો તમારા ઘેર આવી પરિસ્થિતિ કાલે ઊભી ના થાય એના માટે દરેકને નિવેદન કરીશ કે અમારી વાત ન મોની અને તમારા દીકરાઓનું ભવિષ્ય સારું કાલ થાય, ઉજ્જવળ થાય ને એના માટે અનદેખું કરીને તમારી માં તમારી પર રાજી રહેતી હોય ને તો રોજ એનો આભાર વ્યક્ત કરવો, એને પ્રણામ કરવો કે માં તે આલ્યું ને એટલું ઓછું નહીં. આજે અમે બીજાનું જોઈને જોતા હતા કે મેં ત્યાં માં શું આલ્યું અમને, પણ માં અંતરાત્મામાં ઝોંક્યું ને તો માં આ તારી કૃપાથી આ શરીર તંદુરસ્ત છે. તારી કૃપાથી માં આંખોની જગ્યાએ બે આંખો આવી છે, તારી કૃપાથી કાનની જગ્યાએ બે કાન આવ્યા છે, તારી કૃપાથી હોઠની જગ્યાએ હોઠ આવ્યા છે.